સુરત શહેરના પાંડેસરા અને ગોપીપુરા વિસ્તારમાં જર્જરિત મકાનોની ગેલેરીઓ અને સીડીઓ પડતા ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે આવીને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને તમામને બચાવી લેવામાં આવ્યા। ऐतिहासिक गीच वस्ती धरावता सेंट्रल जोन विस्तारमा गोपीपुरामा देसाईवाड़ खाते आज 1 जुलाईए सवारे एक मोटी होनारत थई। 3 माळाना मकाननो दादरनो भाग अचानक मोटा अवाज साथे धराशयी थई गयो। दुर्घटना समये मकानना पहला माळे एकला रहता 80 वर्षीय वृद्धा सुशीलाबेन उपરના भागे फसाई गया, जेना मामले तात्कालिक फायरना विभागने जाण करवामां आवी अने आसपासना विस्तारमां अफरातफरी मची गई। मकान गमे त्यारे तूटी पड़े तेवी स्थितिमां होवा छतां 80 वर्षना वृद्धा सुशीलाबेन जयंतीबाई जरीवाला एकला ज वसवाट करता હતા। સવારે અચાનક મકાનનો દાદરનો ભાગ તૂટી પડતા એકમાત્ર રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો। મકાનનો કાટમાળ નીચે પડતા આસપાસના લોકો દોડી આવ્યા અને વૃદ્ધા પહેલા માળે અટવાઈ ગયા હતા અને બહાર નીકળવા માટે લાચાર બન્યા હતા। ઘટનાની ગંભીરતાને જોઈને ફાયર બ્રિગેડની ટીમને ફોન કરતા તાત્કાલિક ફાયરની ટીમ આવી ગઈ અને आधुनिक साधनों साथे घटना स्थले फायरनी टीमे जर्जरित मकाननी भयजनक स्थिति वच्चे फायर विभागे तात्कालिक सावचेतीथी मकाननी बहारनी भागे मोटी लेडर सीडी लगावी अने तात्कालिक 80 वर्षना असह्य वृद्धा सुशीलाबेनने खंभे उचकीने सुरक्षित रीते लेडर मार्फते नीचे उतारीने तेमनुं दिलधड़क रेस्क्यू कर्युं। समय सूचकता अने आ दिलधड़क ऑपरेशनने कारणे वृद्धानो आबाद बचाव थयो। तो बीजी तरफ सूरत शहरना પાંડેસરા मुक्तिनगर सोसायटीमां मकाननी गैलरी पड़ता अंदर फसायेला लोकोनुं पण फायरनी टीम द्वारा तात्कालिक रेस्क्यू करीने तमामने बचावी लेवामां આવ્યા। परंतु गैलरी पड़ता नीचेना वाहनो दबाई जवाने कारणे एक रिक्शा अने 2 व्हीलर बाइकने नुकसान थयुं। रिक्शानुं कचुंबर थई गयुं। घटनानी जाण थता फायरनी टीम अने साथे પાંડેસરા पोलीसनी टीम पर घटना स्थळे आवीने आगळनी कायदेसरनी कार्यवाही करी। ब्यूरो रिपोर्ट डेली इंडिया टीवी सूरत। પાંડેસરા પોલીસ વિસ્તારમાં આવેલ મુક્તિનગર સોસાયટીના એક મકાનની છત એટલે કે ગેલેરી પડી ગયેલાના 112 ઉપર કોલ આવતા તાત્કાલિક લોકલ પોલીસ સાથે સ્થળ ઉપર આવેલા હતા। ફાયર બ્રિગેડ હાજર હતી। ઉપર મકાનમાં 2 અને બીજા મકાનમાં 3 5 થી 6 માણસો ફસાયેલા હતા, જેને ફાયરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવે છે। હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ એક બાઇક તેમજ એક રિક્ષા કાટમાળમાં ફસાતા નુકસાન થયેલા છે, જે બીજો કાટમાળ છે ખસેડવાની કાર્યવાહી ચાલુમાં છે। લોકલ બંદોબસ્ત ચાલુ છે। जी सर, आपનું નામ અને કઈ રીતના કોલ મળ્યો? मैं सब ऑफिसर नॉटम के खलास उजना फायर स्टेशन हूँ પાંડેસરા વિસ્તારમાં ચેકિંગમાં આવેલો રહ્યો ત્યારે ફાયર કંટ્રોલ રૂમ દ્વારા કોલ મળ્યો હતો ને હું બુલેટ લઈને તરત જ ઘટના સ્થળે સૌથી પહેલા આવી ગયો હતો ને નીચે જોયું તો એક 2 વ્હીલર તેમજ એક રિક્ષા દબાયેલી હતી ને પહેલા મારે 2 માણસો ફસાયેલા હતા। એમને લીડર દ્વારા રેસ્ક્યુ કરીને તરત જ બહાર સહી સલામત બહાર કાઢ્યા હતા ને બીજી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। આ કઈ રીતે નુકસાન થયું આ પામી છે? એ પહેલા માની ગેલેરી તૂટી ગઈ હતી ને 2 માણસ ઉપર ફસાઈ ગયા હતા, બરોબર। એમને બહાર નીકળવાની જગ્યા નહીં હતી એટલે અમે લીડર દ્વારા એમને બહાર કાઢ્યા હતા।